નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજ્યમાં સતત 7 દિવસ ઘણા ખરા વિસ્તાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગે કરી છે આગાહી। રાજ્યમાં આજથી સપ્તાહ સુધી વરસાદી રાહ। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ વરસશે। કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ ખાબકી શકે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે। અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું अनुमान છે। गुजरात रीजन के लिए डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे 5 और डे 6 और डे 7 में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का गुजरात रीजन में पूर्वानुमान दिया गया है। આજે રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જ્યારે 6 તારીખ છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે। તો 7મી તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। 8મી તારીખે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી। ચોમાસા પહેલા આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરી। ચોમાસા પહેલા ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી। આંધી વંટોળની અંબાલાલે કરી આગાહી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ પણ બન્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે મજબૂત ચોમાસું આવી રહ્યું છે અને તેમના મત મુજબ ચોમાસા પહેલા કચ્છમાં આંધી વંટોળની શક્યતા પણ છે। રોહિણી નક્ષત્રની 45-5 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ વખતે ચોમાસું જોરદાર રહેશે। અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસશે। મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાતની દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે અને આ જે વર્ષે ખેડૂતો માટે આ જે ચોમાસું છે એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસાની શરૂઆત સારી રહેશે, જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજ સાથે મેઘરાજા બગડાટી બોલાવી શકે છે। ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે, એટલે 9 થી 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા જેવા વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ચોમાસું આસપાસ છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા। જ્યાંથી ચોમાસાની એન્ટ્રી થાય છે એ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો। બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। બારડોલીના બાબેન ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ પડતા ભારે બફારા અને ભીષણ ગરમીથી લોકોને રાહત મળી। મહત્વનું છે કે થોડા દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરી શકે છે। આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો। પૂર્વ પટ્ટીમાં અચાનક વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગણદેવી, બિલીમોરા સહિતના વિવિધ પંથકમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આ તરફ હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી છે। આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે। તો આગામી 7 અને 8 તારીખના રોજ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। ચોમાસા પહેલા જામનગર પંથકના ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રી ગણેશ કર્યા। ચોમાસું નજીક છે, રાજ્યના ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય। જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે। જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા। તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે। વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે।
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે. રાજ્યમાં આજે 2 સ્થળોએ આગની ઘટનાઓ બની. અંકલેશ્વરમાં તો કંપનીનું ગોડાઉન સળગ્યું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી. કાળઝાળ ગરમી દરમિયાન આગ ભભૂકવાની ઘટનાઓ વધે છે, ત્યારે જીઆઈડીસીની કંપનીમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોતજોતામાં તો આગ એટલી ફેલાઈ ગઈ કે ફાયરની ટીમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી. ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી. સ્ટાર્ક કલર નામની કંપનીના ગોડાઉન સળગ્યું હતું. ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગ પર કાબુ મેળવવા 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે તો બીજી તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને વધુ આગળ વધતા અટકાવી હતી. આ તરફ મોરબીમાં પણ વિકરાળ આગ લાગી. માળિયા મિયાણા હાઈવે પર પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ખોખરા હનુમાનજી મંદિર નજીકની મિલમાં ભીષણ આગ લાગી હતી. પેપર વલ્સને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગને કાબૂમાં લેવા મોરબી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની. સોની વેપારીની આંખમાં સ્પ્રે ચાટી લૂંટનો નિષ્ફળ પ્રયાસ. લૂંટારુએ લૂંટ કરવા માટે અલગ અલગ મોડલ્સ ઓપરેન્ડી અપનાવતા હોય છે, ત્યારે રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાં એક લૂંટારો ત્રાટક્યો. જ્વેલર્સમાંથી મોંઘા દાટ દાગીના લૂંટીને ભાગી જવાનો લૂંટારુના મગજમાં પ્લાન ચાલતો હતો. લૂંટ કરવાના મક્કમ ઈરાદા સાથે આવેલો લૂંટારુ સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કર્યો. પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. લૂંટના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લૂંટારુ સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટવાનો પ્રયાસ કરે છે, પરંતુ સોની વેપારીએ હાથ આડો રાખતા તેનો આ પ્રયાસ નિષ્ફળ નીવડે છે. ત્યારબાદ લૂંટારુ ભાગવાનો પ્રયાસ કરે છે, તો સોની વેપારીએ પોતાની પાસે રાખેલી એક ઇલેક્ટ્રિક વસ્તુથી આ લૂંટારુને ભગાડી દીધો હતો અને તેમાં સફળતા મળી. ગુજરાત એટીએસને મળી સફળતા. કચ્છમાંથી બિનવારસી હાલતમાં ઝડપાયું 130 કરોડનું ડ્રગ્સ. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 30 કિલો કોકેન ઝડપાતા ખળભળાટ મચી ગયો. ગુજરાત એટીએસની ટીમે કોકેનના 13 પેકેટ જપ્ત કર્યા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેનની કિંમત કરોડોમાં આંકાઈ રહી છે. ગુજરાત એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડીને કોકેનનો જથ્થો જપ્ત કર્યો. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેન ઝડપાયું. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેન કબજે કરાયું. ગુજરાત એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડી કોકેનનો જથ્થો જપ્ત કર્યો. આ પહેલા સપ્ટેમ્બર 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડના મૂલ્યો 80 કિલો કોકેનનો જથ્થો ઝડપાયો. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં કચ્છ જિલ્લામાં સ્થાનિક પોલીસે 800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. બનાસકાંઠા પાલનપુર શહેર વોર્ડ 6ના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર. જિલ્લા કલેક્ટરે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ. ખાસદાર ફળી, ભક્તોની લીમડી, નાની બજારનો સમાવેશ. રબારીવાસ, જમદારવાસ, જમાદારવાસની સાથે સાથે ગોબાંદવાસ, સલાટવાસ પણ સામેલ થયો છે. સુન્ની વોરવાસ, કચરુફળી, આંબલી દરગાહ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી છે. કમાલપુરા, ઝવેરી માર્ગ, દિલ્હી ગેટ, પથ્થર સડકને પણ સમાવવામાં આવ્યા છે. સબરકુવા, જૂનો અબરકુવા, જાંજર સોસાયટી સહિતના વિસ્તારો સામેલ થયા છે. અસરગ્રસ્ત વિસ્તારને 2 કિલોમીટર સુધીનું ક્ષેત્ર છે કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હીમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. એનડીએ ત્રીજી વાર સરકાર બનાવવા શરૂ કરી કવાયત. ફિયાસ્કો થઈ ગયો છે, સાથે ભાજપને 300 પાર પહોંચવાના પણ ફાફા પડી ગયા છે. જનતાએ બધી જ પાર્ટીઓને માપમાં રહેવાનો સંદેશો આપી કોઈને સરકાર બનાવવા મેજિક આંકડો ન આપ્યો. એનડીએ 292 બેઠક પર અટક્યું તો ઇન્ડિયા ગઠબંધન 234 અને અન્યને 17 બેઠક મળી. એટલે દિલ્હીમાં સરકાર બનાવવા માટે કવાયત તેજ થઈ ગઈ છે. સવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળીને 17માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી દીધી છે. જે દરમિયાન કઈ રીતે સરકાર બનાવી તેને લઈને એનડીએ ગઠબંધનની અને મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી, જેમાં એનડીએના 15 નાના મોટા પક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે. તો નરેન્દ્ર મોદીએ 7 જૂને સરકાર બનાવવા માટે દાવો કરશે. 7 જૂને સંસદીય દળની બેઠક મળશે, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે. બનાસકાંઠામાં જીત મેળવીને ગેનીબેને સપાટો બોલાવી દીધો. જોકે જીત બાદ પણ ગેનીબેન આક્રમક તેવરમાં દેખાયા.
ગુજરાતમાં ભાજપની હેટ્રિક મારવાના સપનાને રોલનાર બનાસકાંઠાથી જીતનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપી. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. ગેનીબેનને કોંગ્રેસના સંગઠને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષે જોવા મળ્યા. ગેનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધમાં કામ કરે છે તેને સસ્પેન્ડ કરો. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું. ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાના દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા. એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ કરી ન હોવાથી કોંગ્રેસ હારી. કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે. સાથે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લેતું નથી. ગેનીબેને સલાહ આપી કે પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષ ન રાખવો જોઈએ. કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે. ભરૂચમાં નવો જ ઇતિહાસ રચાયો. મનસુખ વસાવાએ 7મી વાર સાંસદ બની રંગ રાખ્યો. લોકસભાના પરિણામોમાં ભરૂચની બેઠક પણ ચર્ચામાં રહી. ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાએ સતત 7મી વાર જીતને રેકોર્ડ બનાવી દીધો. તો સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને હાર આપી છે. જો કે ગત ટર્મ કરતાં વસાવાની લીડ ઘટી છે. મનસુખ વસાવાને 50.72% વોટની સાથે 85,696 મતની લીડ મળી છે, જ્યારે ચેતર વસાવાને 43.58% મત મળ્યા છે. ચેતર વસાવા હાર્યા, પણ તેમણે મનસુખ વસાવાને સારી ટક્કર આપી, કારણ કે ગયા વખતે મનસુખ વસાવાને 55.47% મતની સાથે 3,34,214 મતની લીડ મળી હતી. મનસુખ વસાવાને મળેલા મતની ટકાવારીમાં 5% જેટલો ઘટાડો થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે એમણે ખાસ વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખોટા મુદ્દા ચલાવ્યા અને ઝઘડિયા અને ડેડિયાપાડા વિસ્તારમાં નેગેટિવ પ્રચારને લઈને નુકસાન થયું છે. વસાવાએ જણાવ્યું કે ભાજપના કાર્યકરોએ પણ ક્યાં કાચું કાપ્યું તેની તપાસ કરીશું. સાથે જ મનસુખ વસાવાએ જણાવ્યું કે કેટલાક ભાજપના જ લોકોએ અન્ય ગઠબંધનમાં મળીને ભાજપને નુકસાન કર્યું છે. કોંગ્રેસના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવાનો વિડીયો વાયરલ થયો. ભુવાને ધૂણાવી રાજગાદી મળશે કે નહીં, પૂછ્યો સવાલ. પરિણામ બાદ વિજેતાએ પરાજિત ઉમેદવારોની પોલ ખોલી. છોટાઉદેપુરની કોંગ્રેસના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભુવા ધૂણાવી રાજગાદી મળશે કે નહીં તેવો સવાલ ભુવાને કરે છે. ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ફેસબુક ઉપર પોસ્ટ કરી વિડીયો આગળ લાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પરિણામ પહેલા ભુવાના સહારે ગયા હોવાનો વિડીયો વાયરલ કર્યો. સુખરામ રાઠવા ભુવા પાસે ગયા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. જોકે આ વિડીયોમાં પરિણામ પહેલાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના વિજેતા જશુભાઈ રાઠવાએ ફેસબુક પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. સુખરામ રાઠવા ભુવાને પરિણામ અંગે પૂછી રહ્યા છે, રાજગાદી આવશે કે નહીં. સુખરામ રાઠવાનો આ સવાલ હતો. સુખરામ રાઠવાના સવાલ પર ભુવાએ કહ્યું આવશે, પરંતુ હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે ભુવાની ભવિષ્યવાણી ખોટી પડી. જીત બાદ ભાજપના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, તો બીજી તરફ સમર્થકોએ સન્માન સમારોહ યોજ્યો. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શોભનાબેન બારૈયાનો ભવ્ય વિજય થયો. શોભનાબેને 1.5 લાખની વધુથી લીડથી જીત મેળવી. ભાજપની ભવ્ય જીતથી કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલય પર શોભનાબેનનો સ્વાગત સમારોહ યોજાયો. શોભનાબેનને ફુલહાર કરી સાફો પહેરાવીને સ્વાગત કરાયું અને શુભેચ્છા આપવામાં આવી. કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. શોભનાબેને રોજગારી, શિક્ષણ અને સિંચાઈના કામોને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર કર્યો. આ તરફ પંચમહાલ લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદ રાજપાલસિંહ જાદવનો ગોધરામાં સત્કાર સમારોહ યોજાયો. વિશાળ લીડથી જીત્યા બાદ રાજપાલસિંહ જાદવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં રાજપાલસિંહના સમર્થકો જોડાયા હતા. સમારંભ દરમિયાન સીકે રાહુલજીએ આપ અને કોંગ્રેસના સંગઠિત થવાથી મતનું ધ્રુવીકરણ થયું હોવાનું જણાવ્યું. સાથે જ તેઓએ કહ્યું કે પરિણામથી હરખાઈ જવાની નહીં, પણ જાગ્યા ત્યારથી સવાર સમજી સતર્ક રહેવું પડશે. દમણમાં અપક્ષ ઉમેદવારે કમાલ કરી. ભાજપ કોંગ્રેસના મહારથીઓને પછાડી ઉમેશ પટેલે જીત મેળવી. લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા અને ત્યારબાદ રાજકીય ગરમાવો પણ આવ્યો. જો કે આ ગરમાવો વચ્ચે દીવ દમણ બેઠક અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત ભારે ચર્ચામાં છે. મતદારો પાસેથી પૈસા ઉઘરાવી ચૂંટણી લડનાર ઉમેશ પટેલ પર દીવ દમણની જનતાએ વિજયનો કળશ ઢોળ્યો છે. ભાજપ ઉમેદવારને કારમી હાર આપી તેમણે દિલ્હી તરફ પ્રયાણ કર્યું છે. પોતાને જીતાડનાર જનતાનો આભાર માનવા ઉમેશ પટેલ દીવ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું. કાર્યકરો અને સમર્થકોએ ડીજેના તાલે ફુલહાર કરીને ઉમેશ પટેલને આવકાર્યા. જીતના જશ્ન વચ્ચે ઉમેશ પટેલે ત્યારે તેઓ કયા પક્ષ
પક્ષને સમર્થન આપશે તેના પર સૌની નજર છે. એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને હાલ સરકાર બનાવવા માટે પ્રયાસમાં લાગ્યા છે. જોકે બહુમત માટે અન્ય પક્ષોની પણ જરૂર પડે તેમ છે. ત્યારે હાલ બંને પાર્ટીઓ ઉમેશ પટેલના નિર્ણય પર પણ નજર રાખી રહી છે. નવી સરકારની રચના માટે એક બેઠક નિર્ણાયક સાબિત થઈ રહી છે. અમદાવાદમાં ચોંકાવનારી ઘટના. ધંધાની હરીફાઈમાં વેપારીએ બીજા વેપારીની કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો મુકાવ્યો. ધંધાકીય હરીફાઈને લઈ વેપારીએ કાવતરું રચ્યું હોવાની ઘટના અમદાવાદમાં બની. ધંધાકીય હરીફાઈને ડામવા એક વેપારીએ અન્ય વેપારીની કારમાં ડ્રગ્સ રખાવી કાવતરું રચ્યું. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. અમદાવાદના રશ્મિ ગ્રોથ હબ 2 એસ્ટેટમાં શેડ નંબર 80 આગળ કારના સ્પેર ટાયરમાં ડ્રગ્સ હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાં 29.830 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. કાર માલિકની પૂછપરછમાં સ્પર્ધક વેપારીએ ફસાવ્યાનો આક્ષેપ કરાયો હતો. ઊંડાણપૂર્વક તપાસ કરાતા કાર માલિક અગાઉ જે વેપારી સાથે કામ કરતા હતા તે વેપારીએ જ કાવતરું રચ્યાનું સામે આવ્યું હતું. ધંધાકીય હરીફાઈને લઈ ષડયંત્ર રચનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ રાજસ્થાનથી 2 વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો અને એ ગાડીમાં સ્પેર વ્હીલની અંદર મૂક્યો હતો. અઢવ પોલીસને રવિવારે બાતમી મળી હતી કે ગાડીના સ્પેર વ્હીલની અંદર એમડી ડ્રગ્સનો જથ્થો સંતાડેલો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા ગાડીના સ્પેર વ્હીલમાંથી 29 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અઢવ પોલીસે કાર અને ડ્રગ્સ સાથે કુલ 12.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાનું, આવી સ્થિતિ ભાવનગરમાં જોવા મળી. રાજકોટ અગ્નિકાંડની જ્વાળાઓ હજી પણ શમી નથી, ત્યારે ભાવનગરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝ 18ની ટીમ દ્વારા ભાવનગરમાં ફાયર સેફટીનો રિયાલિટી ચેક કરતા મોટા ખુલાસા થયા હતા. ભાવનગરમાં વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનનો અભાવ જોવા મળ્યો. ઉપરાંત ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ પણ ન હોવાનું જાણવા મળ્યું. સાથે જ શહેરમાં ફક્ત એક જ ફાયર સ્ટેશન છે, ત્યારે શહેરમાં આગામી દિવસોમાં 3 નવા ફાયર સ્ટેશન ખોલવાની વાત થઈ રહી હતી. આ સમગ્ર ઘટનાને જોતા આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવત યથાર્થ થઈ રહી છે. કોઈપણ શહેરમાં 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી હોય છે, પરંતુ ભાવનગરમાં કુલ 6 લાખની વસ્તીએ ફક્ત એક જ ફાયર સ્ટેશન છે અને તેમાં પૂરતો સ્ટાફ પણ નથી. નવા ફાયર સ્ટેશનની મંજૂરી અને સ્ટેશનમાં નવા સ્ટાફની ફાળવણી કરવાનું ભાવનગર મનપા જણાવી રહી છે. પણ લાગે છે કે રાજકોટની ઘટના બાદ પણ ભાવનગરના તંત્રએ કોઈ શીખ ન લીધી અને ગાઢ નિંદ્રામાં પોઢી રહેલું જોવા મળ્યું. અમદાવાદવાસીઓ માટે આનંદના સમાચાર. આજથી રિવરફ્રન્ટ પર પણ એએમટીએસની શરૂઆત. રિવરફ્રન્ટમાં આજથી ચાલશે એએમટીએસ ફીડર બસ. વાસણાથી વાડજ સ્ટોપ સુધી એએમટીએસ બસ ચાલશે. બાયોડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, વાડજ સ્મશાન પાસે સ્ટોપ હશે. સાથે જ સોલિડ વેસ્ટ વિભાગનું રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ ટેમ્પાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. શહેરના જૂના કપડાં અને પુસ્તકો એકઠા કરી રીયુઝ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર એએમટીએસની વાતો કરીએ તો એએમટીએસ દ્વારા મિની એસી બસ રિવરફ્રન્ટ પર દોડાવવામાં આવશે. આ બસો વાસણામાં ટર્મિનલથી ઉપડશે અને વાડજ ટર્મિનલ સુધી જશે. આંબેડકર બ્રિજથી રિવરફ્રન્ટમાં જશે અને ચંદ્રભાગાથી બસ બહાર નીકળશે. આમ કુલ 10 કિલોમીટરના રૂટ પર એએમટીએસ બસ દોડશે. રિવરફ્રન્ટ પર વાહનને લઈને નહીં આવનાર મુલાકાતીઓને હવે બસની સુવિધા મળતી રહેશે. સાબરમતી નદીના કાંઠે વિકસિત થયેલ રિવરફ્રન્ટ શહેરીજનો માટે હરવા ફરવા માટેનું હોટસ્પોટ મનાય છે. સાથે જ શહેરના વધતા ટ્રાફિક માટે રિવરફ્રન્ટ એક સારા વિકલ્પ તરીકે પણ છે. અમદાવાદમાં મોટાભાગના લોકો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે હવે રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે એએમટીએસ શરૂ થતાં સુવિધાઓમાં વધારો થશે. વિદેશ જેવો પ્રયોગ અમદાવાદમાં પણ શરૂ થયો. નકામી ચીજવસ્તુઓનું કરશે એકત્રીકરણ. જો તમે અમદાવાદમાં રહેતા હો તો નકામું ફર્નિચર કે કપડાં ફેંકી ન દેતા, કારણ કે એએમસી નકામી ચીજવસ્તુઓનું કરશે એકત્રીકરણ. અમદાવાદના ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી કરાઈ હતી. મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આજના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક નવીનતમ પહેલનો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો. આ પહેલ અંતર્ગત મનપા દ્વારા શહેરના નગરજનો પાસેથી જૂના કપડાં, ફૂટવેર, ઘરગથ્થુ વસ્તુઓ, રમકડા, પુસ્તકો, નાના ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ કે જે નકામી છે તે ઉઘરાવવામાં આવશે અને ત્યારબાદ આ ચીજવસ્તુઓ ખરેખર જે જરૂરિયાતમંદો છે તેમને મફતમાં આપવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ માટે RRR સેન્ટર તથા ખાસ વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને આ ચીજવસ્તુઓ શહેરીજનો પાસેથી મેળવશે અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે. સુરેન્દ્રનગર જિલ્લાનું અનોખું ગામ. આજે વિશ્વ પર્યાવરણ દિવસે દુનિયા માટે પ્રેરણારૂપ ગામની વાત.
આજે વિશ્વ પર્યાવરણ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઝાલાવાડનું એક ગામ એવું પણ છે જ્યાં વસ્તી માત્ર 1200 લોકોની છે અને વૃક્ષોની સંખ્યા 7000 છે. આ વાત જાણીને થોડી નવાઈ લાગશે, પરંતુ આ ગામમાં માણસો કરતાં વૃક્ષોની વસ્તી વધારે છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં જેવાડામાં આવેલ માલણપુર ગામના લોકોએ સાચા અર્થમાં પર્યાવરણની જાળવણી કરી છે. આ ગામના લોકોનો વૃક્ષ પ્રત્યેના અનોખા પ્રેમના કારણે સૂકાભઠ રણમાં જાણે લીલી ચાદર ઓઢાડવામાં આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો આમ તો શુષ્ક અને સૂકોભઠ પ્રદેશ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ બાવળ જોવા મળે છે. આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળી ગામની કલ્પના કરવી એ દિવા સ્વપ્ન સમાન છે, પરંતુ ગામ લોકોના સહયોગથી આ શક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે અને માલણપુર ગામમાં ઘટાદાર 7000થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જગત આખામાં 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે અને ગ્લોબલ વોર્મિંગની અસરથી પૃથ્વીને બચાવવાનો છે. પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે, ત્યારે વિષમ પરિસ્થિતિ ધરાવતા માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને પણ જાણે લીલુંછમ બનાવી દીધું હોય તેવું જોવા મળે છે. રણકાંઠા ગામના લોકોના આ પ્રયાસ વિશ્વભરના લોકો માટે પ્રેરણારૂપ છે. નીટમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો દબદબો, ઓલ ઇન્ડિયા રેન્કમાં આવ્યા પ્રથમ. મેડિકલ અને ડેન્ટલ માટે લેવામાં આવતી નીટની પરીક્ષામાં અમદાવાદના તારલાઓ ઝળક્યા. આ પરિણામમાં અમદાવાદના રિષભ શાહ અને વેદ પટેલ ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ આવ્યા. નીટની પરીક્ષાના પરિણામમાં 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. દેશભરમાં મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન મેળવવા માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાના પરિણામમાં અમદાવાદનો રિષભ શાહ ટોપર બન્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રિષભે જણાવ્યું કે પરીક્ષા માટે છેલ્લા 2 મહિના ખૂબ જ મહેનત કરી હતી. જ્યારે અભ્યાસ કરીને કંટાળો આવે ત્યારે તે ફેમિલી મેમ્બર સાથે બેડમિન્ટન રમતો તેમજ સંગીત સાંભળતો. 2019માં તેની બહેને એ પણ મેડિકલમાં જવા માટેની નીટની પરીક્ષા આપી હતી, પરંતુ કોઈ કારણસર તે સ્કોર કરી શકી ન હતી. પરંતુ રિષભે નીટમાં 720માંથી 720 માર્ક્સ આવતા તેણે બહેનનું અધૂરું સપનું પૂરું કર્યું. મારી બહેન જેમણે નીટ આપી હતી 19માં, તેઓનું સપનું હતું ડૉક્ટર બનવું, જે મેં પૂરું કર્યું છે આજે. અને મેં જ્યારે શરૂ કરી નીટની પ્રિપરેશન ત્યારે બી મારી બહેન રીતિ શાહનો ખૂબ જ સારો ગાઈડન્સ રહ્યો છે મારા પર. કોઈ બી જાતની તકલીફ પડે બાયોના પ્રિપરેશનમાં તે પહેલાં મારી હેલ્પ કરતી હતી. અમદાવાદના થલતેજ અકસ્માત કેસમાં વધુ ધરપકડ, પોલીસે કાર માલિકની ધરપકડ કરી. થલતેજ વિસ્તારમાં વૈભવી કારથી અકસ્માત ઘટનામાં પોલીસે વધુ એકની ધરપકડ કરી છે. થલતેજમાં કારની ટક્કરે કિશોરીનું મૃત્યુ થયું. વૈભવી કારથી અકસ્માત કેસમાં સગીરના પિતાને પોલીસે સકંજામાં લીધા. આ કાર માલિકે લાયસન્સ ન હોવા છતાં સગીરને કાર આપી હતી. મહત્વનું છે કે તાજેતરમાં થલતેજમાં સગીરે કરેલા એક અકસ્માતમાં એક સગીર ઘાયલ થયો હતો, જે બાદ સગીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. 31 મેના રોજ ફોર્ચ્યુનર કારથી અકસ્માત થયો હતો. આ કેસમાં કિશોર કાર ચાલકના મોટા ભાઈ અને કાર માલિક નિરેશ ભરવાડ અને તેના પિતા ગોવિંદ ભરવાડની 2 દિવસ પહેલા ધરપકડ થઈ હતી. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશન કોંગ્રેસના જ નેતાઓને એક મતદાર તરીકે કરવામાં આવી છે. જે પિટિશનમાં કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો વિરુદ્ધ ખોટી એફિડેવિટ રજૂ કરવા મામલે ગુનો દાખલ કરવો, બિનહરીફ ચૂંટાઈ આવેલા ભાજપ નેતા મુકેશ દલાલનું સાંસદ પદ રદ કરી ફેર ચૂંટણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક અને અશોક પીપળ દ્વારા આ પિટિશન ફાઇલ કરવામાં આવી છે. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિકો દ્વારા રોષ સાથે આરોપ લગાવાઈ રહ્યો છે કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટની કોઈ નોટિસ વગર ટેરેસ પરનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. ખોડિયાર ઉપવન સોસાયટીમાં બિલ્ડર દ્વારા દસ્તાવેજમાં લખાણ કરીને પેન્ટહાઉસ વેચવામાં આવેલા હતા, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ કરી એએમસીમાં ફરિયાદ કરવામાં આવેલી હતી. ત્યારે જ તપાસ કર્યા વગર જ એએમસી દ્વારા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. રાજ્યમાં સતત 7 દિવસ ઘણા ખરા વિસ્તાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં આજથી સપ્તાહ સુધી વરસાદી રાહ. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ વરસશે. કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ ખાબકી શકે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે.
गुजरात रीजन के लिए डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे 5 और डे 6 और डे 7 में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का गुजरात रीजन में पूर्वानुमान दिया गया है। આજે રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જ્યારે 6 તારીખ છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. તો 7મી તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 8મી તારીખે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી. ચોમાસા પહેલા આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરી. ચોમાસા પહેલા ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી. આંધી વંટોળની અંબાલાલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ પણ બન્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે મજબૂત ચોમાસું આવી રહ્યું છે અને તેમના મત મુજબ ચોમાસા પહેલા કચ્છમાં આંધી વંટોળની શક્યતા પણ છે. રોહિણી નક્ષત્રનું પણ તારીખ 5-6 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ વખતે ચોમાસું જોરદાર રહેશે. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસશે. મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ચોમાસું પહોંચી જશે અને આ જે વર્ષે ખેડૂતો માટે આ જે ચોમાસું છે એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસાની શરૂઆત સારી રહેશે, જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજ સાથે મેઘરાજા બગડાટી બોલાવી શકે છે. ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. એટલે 9 થી 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા જેવા વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ચોમાસું આસપાસ છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા. જ્યાંથી ચોમાસાની એન્ટ્રી થાય છે એ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલીના બાબેન ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ પડતા ભારે બફારા અને ભીષણ ગરમીથી લોકોને રાહત મળી. મહત્વનું છે કે થોડા દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરી શકે છે. આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો. પૂર્વ પટ્ટીમાં અચાનક વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગણદેવી, બિલીમોરા સહિતના વિવિધ પંથકમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ તરફ હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. તો આગામી 7 અને 8 તારીખના રોજ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ચોમાસા પહેલા જામનગર પંથકના ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રી ગણેશ કર્યા. ચોમાસું નજીક છે. રાજ્યના ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા. તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે. વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે. રાજ્યમાં આજે 2 સ્થળોએ આગની ઘટનાઓ બની. અંકલેશ્વરમાં તો કંપનીનું ગોડાઉન સળગ્યું.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી. કાળઝાળ ગરમી દરમિયાન આગ ભભૂકવાની ઘટનાઓ વધે છે ત્યારે જીઆઈડીસીની કંપનીમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોતજોતામાં તો આગ એટલી ફેલાઈ ગઈ કે ફાયરની ટીમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી. ખ્વાજા ચોકડી નજીક કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી હતી. સ્ટાર્ક કલર નામની કંપનીના ગોડાઉન સળગ્યું હતું. ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગ પર કાબુ મેળવવા 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે તો બીજી તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગને વધુ આગળ વધતા અટકાવી હતી. આ તરફ મોરબીમાં પણ વિકરાળ આગ લાગી. માળિયા મિયાણા હાઈવે પર પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ખોખરા હનુમાનજી મંદિર નજીકની મિલમાં ભીષણ આગ લાગી હતી. પેપર વલ્સને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગને કાબૂમાં લેવા મોરબી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.